MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. વેલકમ બેક. તમે લોન લઈને મકાન લીધું હોય અને છેલ્લા 35-40 વર્ષથી મકાનમાં રહેતા હો, નિયમિત ટેક્સ ભરતા હો, ઘરના તમામ પુરાવા તમારી પાસે હોય અને છતાં તમને કહી દેવામાં આવે કે મકાન ગેરકાયદે છે, તો કોઈ એકલ દોકલ વ્યક્તિ સાથે નહીં પરંતુ એક આખી સોસાયટી સાથે આ ઘટના બની. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી. છેલ્લા 38 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરવામાં આવી અને અહીંના રહીશોને મકાન ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી. 25થી વધુ પરિવારો રસ્તા પર આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 1986માં અંજના બિલ્ડર દ્વારા ONGCના કર્મચારીઓને આ મકાનો વેચવામાં આવ્યા હતા. રહીશોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકારના નીતિ નિયમો મુજબ ચકાસણી થઈ હતી અને ત્યારબાદ લોન લઈને લોકોએ મકાન ખરીદ્યા. લોકો પાસે તમામ પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં મકાન લીધાના 15 વર્ષ પછી લોકોને જાણ થઈ કે મકાન ગેરકાયદે છે. સરકારના નિયમો પ્રમાણે આખી ફાઇલો લીગલ ડિપાર્ટમેન્ટમાં ચેક કરવામાં આવેલી અને પછી અમારી સોસાયટી બનેલી. અમે સોસાયટીમાં લોનો લીધેલી. સોસાયટીમાં 50 મકાનો છે હાલમાં, એમાં 18 જણ ONGCના એમ્પ્લોઈઝ હતા અને એમણે કાયદેસરના પેપરો સબમિટ કર્યા, લીગલમાં ચેક કરાયા અને પછી લોન અમને એલોટ થઈ. અમે 20 વર્ષના હપ્તા ભર્યા છે, વ્યાજ સાથે ભર્યા છે અને પછી નવું ડેવલપિંગ એવું આવ્યું કે આખી સોસાયટી અમારી 68 નંબરની જગ્યાએ 65 નંબરના પ્લોટ પર બનવામાં આવી છે. ના, મારા હસબન્ડ ONGCમાં નોકરી કરતો હતો, એને 2 લાખ રૂપિયા લોન મળ્યું હતું. એને બધી પેપર્સ મારી પાસે છે. અત્યારે મારા હસબન્ડને તબિયત પથારી પર છે, એટલે બિસ્તરા બેડમાં જ છે, એટલે એ તો નથી કરી શકતા. લેકિન મને આપણે 2 લાખ લોન કરીને 35 સાલથી અહીંયા રહીએ છીએ, પણ થોડા સાલ પછી એમ જાણવા મળી છે આ અમારી નથી. પણ જેવી રીતના કર્યું આપણે સાથ આપ્યો પણ કંઈક થયું નથી. આપણે મકાન છોડવાનું વારો આવી ગયા છે. સમગ્ર વિવાદ શું છે તેને સમજીએ તો બિલ્ડરના પ્લાનમાં ફાઇનલ પ્લોટ 68 નંબરમાં હતો, પરંતુ તેણે પ્લોટ નંબર 65માં બાંધકામ કરીને 25 મકાનો બનાવ્યા અને વેચ્યા. સોસાયટીના રહીશો 1991માં અહીં રહેવા આવ્યા અને તેમને વર્ષ 2006માં આ બાબતે જાણ થઈ. પ્લોટના મૂળ માલિકે તેનો પ્લોટ પાછો માગતા મામલો કોર્ટમાં પહોંચ્યો. નીચલી કોર્ટે રહેવાસીઓને 3.71 લાખ ચૂકવવા આદેશ કર્યો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં આવી. પરંતુ ત્યારબાદ મામલો સુપ્રીમમાં પહોંચ્યો અને 41 કરોડ ચૂકવવા આદેશ કરાયો. સ્થાનિકોનો આરોપ છે કે 25 મકાનમાંથી 11 તો વિધવા બહેનો રહે છે અને હવે બધા જાય ક્યાં? અગાઉ સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપી હતી, પરંતુ હવે તેના પર પણ ઢાક પીછોડો થઈ રહ્યો છે. અહીંયા જે અમને મકાન ફાળવ્યા છે એ પ્લોટ હતો જ નહીં, એ તો બીજા કોઈનો પ્લોટ હતો. એના માટે એમણે ખૂબ લડત આપી છે, સુપ્રીમ કોર્ટ સુધી બી ગયા છે. એના અનુસંધાનમાં CM સાહેબે એમને 3 BHKના ફ્લેટ આપવાનું કમિટમેન્ટ પણ કરેલું હતું, પરંતુ એ કમિટમેન્ટ ફરી ગયા અને કોર્પોરેશને એમને 1 BHKના ચાંદખેડામાં LIGના ફ્લેટ આપવાનું નક્કી કર્યું. તમે અહીંયા જોઈ શકો છો કે આમના અત્યારે એ બંગલામાં રહે છે, એની કિંમત લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા જેટલી હશે. એની સામે એમને 1 BHKના ફ્લેટ આપવાની વાત કોર્પોરેશન કરી રહી છે, જે યોગ્ય નથી. વૈકલ્પિક સરકારે વિચારેલું કે ભાઈ અમને એકતા પાર્કમાં આ 3 BHK ફ્લેટ છે એ અલાઉડ કરીએ. ગુજરાત હાઉસિંગ બોર્ડની છે, CM સાહેબે એગ્રી કરેલા અને એ પ્રમાણે અમે 17/11ના રોજ CM સાહેબને રાઇટિંગમાં આપ્યું કે અમને 41 એકતા પાર્કમાં મકાન એલોટ કરો, અમે તૈયાર છે, રાઇટિંગમાં આપ્યું છે. છતાં બી કોર્પોરેશન એ એંગલથી આગળ વધતી નથી અને અમને કહે છે કે ના તમે ખાલી કરો. આજે 2 કરોડ પ્રોપર્ટીની વેલ્યુ છે, તેની સામે રહીશોને 1 BHK આપવાની વાત થઈ રહી છે. મુદ્દો એ છે કે ભૂતકાળમાં જે અધિકારીઓએ પ્લાન મંજૂર કર્યો તેની સામે કે જવાબદાર બિલ્ડર સામે પગલાં શા માટે નથી લેવાતા? જેમણે ઘર ખરીદવા આખી પૂંજી ખર્ચી નાખી તેમના પર તવાઈ બોલાવાઈ રહી છે. રવિવારે AMCની ટીમ ડિમોલિશન માટે પહોંચી ત્યારે રહેવાસીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને કાર્યવાહી ટાળવામાં આવી. હવે 16 ડિસેમ્બરની છેલ્લી તારીખ અપાઈ છે. પાણી અને વીજ કનેક્શન કાપી નાખવાની પણ ચીમકી આપવામાં આવી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH